હેલો બાળકો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બાળકો, આપણે યુનિટ 2 જોઈ રહ્યા છે, ટુ મો છો, અને એમાં આપણે સ્વાપોથી ભણી રહ્યા છે. સ્વાપોથીમાં આપણે યુનિટ 2 માં પ્રશ્ન નંબર 10 સુધી જોઈ ગયા છે, પાના નંબર 21 સુધી. હવે આજે આપણે પાના નંબર 22 પર જોઈએ, પ્રશ્ન નંબર 11. હવે અંદર બાળકો ધ્યાન આપો. પ્રશ્ન નંબર 11 માં ભૂતકાળના રૂપો લખો. હવે તમને નીચે જે સ્પેલિંગ આપેલા છે એ સ્પેલિંગના ભૂતકાળના રૂપ તમારે લખવાના છે. એમાં પહેલું આપેલું છે સેલિબ્રેટ, તો સેલિબ્રેટનું શું થાય છે? સેલિબ્રેટેડ. હવે આપણે બીજું લખીશું નંબર 2. બીજું શું છે? નંબર 2 લખીશું ડેકોરેટ. ડેકોરેટ. જો પાછળ ટી ઈ છે તો એનું ડેકોરેટ નું શું થશે? ડી લગાવશું પાછળ, ડેકોરેટેડ. પાછળ ડી લાગશે. આગળ જો સેલિબ્રેટ હતું તો સેલિબ્રેટેડ થયું, એવી રીતે ડેકોરેટ છે તો ડેકોરેટેડ થશે, પાછળ ડી લાગશે. ઈ તો ઓલરેડી છે. પછી આગળ જોઈએ નંબર 3. આ પ્રશ્ન નંબર 11 છે. હવે નંબર 3 છે પ્રિપેર. PREPARE. હવે આ સ્પેલિંગ તમને આપેલો છે પ્રિપેર નો, એનું આપણે ભૂતકાળનું રૂપ બનાવીશું. જો પાછળ ઈ હોય તો ફક્ત આપણે ડી જ લગાવવાનું છે. પ્રિપેર્ડ. પ્રિપેરનું પ્રિપેર્ડ થઈ જાય. પછી છે નંબર 4. નંબર 4 શું છે? ટોક. હવે ટોકમાં TALK, ટોક એટલે વાતો કરવી. ટોકના સ્પેલિંગમાં પાછળ ઈડી લાગશે, ટોક ઈડી, ટોક્ડ. બરાબર. હવે આગળ જોઈએ વિઝિટ. વિઝિટ નો સ્પેલિંગ છે એમાં વિઝિટ એટલે મુલાકાત લેવી. વિઝિટના સ્પેલિંગમાં પાછળ ઈડી લાગશે, વિઝિટેડ. વિઝિટ નું પાછળ ઈડી લાગશે, વિઝિટેડ. હવે આગળ જોઈએ નંબર 6. નંબર 6 છે પ્લાન્ટ. PLANT. પ્લાન્ટના સ્પેલિંગમાં PLANT, પછી પાછળ ઈડી લગાવીશું, પ્લાન્ટેડ. પ્લાન્ટનું પ્લાન્ટેડ થઈ જશે. પછી આગળ જોઈએ નંબર 7. નંબર 7 શું છે? વોટર. વોટર એનું શું થશે? વોટર્ડ. પાણી પાવું, વોટર્ડ. ઈડી લાગશે, વોટર્ડ. પછી નંબર 7 ગ્રો. ગ્રો નું ભૂતકાળનું રૂપ શું થશે? ગ્રો નું ભૂતકાળનું રૂપ ગ્રીવ થશે, ગ્રીવ. ગ્રો એટલે વાવવું, એનું ભૂતકાળનું રૂપ ગ્રીવ થશે. GROW એનું GREW થઈ જશે. ગ્રો હોય GROW, એવી રીતે ડ્રો હોય DRAW તો એનું ડ્રીવ થઈ જશે. આમાં પણ GROW છે તો GREW થઈ જશે. હવે આગળ જોઈએ નંબર 8. નંબર 8 શું છે? આ નંબર 8 છે અને અહીંયા આવશે નંબર 9. નંબર 9 માં જોઈએ હેવ. હેવ એટલે એની પાસે હોવું, કોઈની પાસે કઈ વસ્તુ હોય એ દર્શાવવા માટે આપણે હેવ નો ઉપયોગ કરીએ છીએ. તો હેવ નું ભૂતકાળનું રૂપ હેડ છે, HAD, હેડ. પછી આગળ જોઈએ નંબર 10 સ્વિમ. સ્વિમ નું ભૂતકાળનું રૂપ સ્વેમ થશે, સ્વેમ, SWAM, સ્વેમ. સ્વિમ નું ભૂતકાળનું રૂપ સ્વેમ. પછી આગળ જોઈએ રિટર્ન. નંબર 11 રિટર્ન એટલે પાછા ફરવું, એનું ભૂતકાળનું રૂપ રિટર્ન્ડ. ઈડી લાગશે પાછળ, રિટર્ન, ઈડી લગાવવાનું છે. હવે આગળ જોઈએ નંબર 12 રીચ. રીચ નું ભૂતકાળનું રૂપ શું થશે? રીચડ. આમાં પણ પાછળ ઈડી લગાવવાનું છે, રીચડ એટલે પહોંચ્યો, પહોંચ્યો. તો આ બધા આપણે સ્પેલિંગના ભૂતકાળના રૂપ લખેલા છે. બાળકો, આ બધા સ્પેલિંગના ભૂતકાળના રૂપ તમારે મોઢે કરવાના રહેશે. ક્યારે ઈડી લાગે છે, ક્યારે ડી લાગે છે, અને ક્યારે એનો શબ્દનો સ્પેલિંગ જ બદલાઈ જાય. જો અહીંયા ગ્રો નું સ્પેલિંગ ગ્રીવ થઈ જશે, સ્વિમ નું સ્વેમ થઈ જશે, એવી રીતે હેવ નું હેડ થઈ જશે. આ રીતે આ બધા સ્પેલિંગ તમારે મોઢે કરી લેવાના છે, ભૂતકાળના રૂપો. હવે આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર 12. કૌંસમાં આપેલ ક્રિયાપદોના સાદા વર્તમાન કાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. હવે સાદો વર્તમાન કાળ તો તમે 5મા ધોરણમાં પણ શીખી ગયેલા છો. તો સાદા વર્તમાન કાળમાં
એસ ત્રીજો પુરુષ એકવચન હોય તો એસ અથવા ઈએસ પ્રત્યે લગાવવામાં આવે છે. એમાં અલગ અલગ ફેરફાર પણ કરવામાં આવે છે. તો આપણે જોઈએ અહીંયા નંબર 1 મયુર ખાલી જગ્યા ટુ સ્કૂલ એવરી ડે. મયુર દરરોજ સ્કૂલે જાય છે. જો કૌંસમાં ગો ક્રિયાપદ છે. હવે ક્રિયાપદના પાછળ આપણે શું લગાવીશું? જો મયુર છે ત્રીજો પુરુષ એકવચન છે, હી માં ગણાય છે. મયુર હી માં ગણાય છે એટલે પ્રશ્ન નંબર 12 મયુર ત્રીજો પુરુષ એકવચન છે એટલે ક્રિયાપદના અંતે ઈએસ લાગશે. શું લાગશે? ઈએસ. જો ગો છે પાછળ ઓ આવે એટલે ઈએસ પ્રત્યે લગાવવાનું છે. ગોસ થઈ જશે. મયુર ગોઝ ટુ સ્કૂલ એવરી ડે. મયુર દરરોજ સ્કૂલે જાય છે. હવે આગળ જોઈએ નંબર 2 દે ખાલી જગ્યા ઇન જુનાગઢ. હવે લીવ છે તો લીવની પાછળ કઈ પ્રત્યે કઈ લાગશે? નહીં લાગે. શું કામ? કારણ કે દે બહુવચન છે. દે બહુવચન સાથે કોઈ દિવસ પાછળ ક્રિયાપદના અંતે એસ પ્રત્યે એસ કે ઈએસ પ્રત્યે લાગતો નથી. લીવનું લીવ જ રહેશે. દે લીવ ઇન જુનાગઢ. પછી આગળ જોઈએ નંબર 2 દે લીવ ઇન જુનાગઢ. તેઓ જુનાગઢમાં રહે છે. તો તેઓ દે છે એ બહુવચન છે એટલે એની પાછળ એમાં ક્રિયાપદની પાછળ આપણે કાંઈ પ્રત્યય લગાવવાનું નથી. ફક્ત હી શી કે ઈટ હોય, હી શી કે ઈટ હોય તો જ એની પાછળ પ્રત્યય લગાવવામાં આવે છે. હી શી ઈટ કોઈનું નામ હોય, ત્રીજો પુરુષ એકવચન હોય તો જ આપણે એસ કે ઈએસ લગાવીશું. હવે અહીંયા જોઈએ દે લીવ ઇન જુનાગઢ. તેઓ જુનાગઢમાં રહે છે. નંબર 3 અ બર્ડ ખાલી જગ્યા ઇન ધ સ્કાય. જો અ બર્ડ એટલે એક પક્ષી છે અને જો એ ઈટ માં ગણાય છે એટલે ત્રીજો પુરુષ એકવચન છે. તો ફ્લાય છે. ફ્લાયમાં જો પાછળ વાય હોય તો વાય નીકળી જાય છે અને આઈ ઈ એસ લાગે છે. અ બર્ડ ફ્લાઇઝ ઇન ધ સ્કાય. ફ્લાઇઝ થઈ જશે. ફ્લાયનું ફ્લાઇઝ. નંબર 3 માં લખીએ FLIES ફ્લાઇઝ. ધ બર્ડ ફ્લાઇઝ ઇન ધ સ્કાય. હવે આગળ જોઈએ નંબર 4 દે ખાલી જગ્યા અ સોંગ. આ આગળ જેવું જ છે. દે લીવ ઇન જુનાગઢ હતું એના જેવું જ છે. દે સિંગ અ સોંગ. જે ક્રિયાપદ છે એ સેમ જ એમાં લખવાનું છે. એમાં કાંઈ પણ ફેરફાર કરવાનો નથી. દે સિંગ અ સોંગ. તેઓ ગીત ગાઈ રહ્યા છે. દે સાથે સિંગ જ આવશે. દે સિંગ અ સોંગ. તેઓ ગીત ગાઈ રહ્યા છે. આગળ જોઈએ નંબર 5 ધ કાઉ ઇટ્સ ગ્રાસ. હવે જો ધ કાઉ ત્રીજો પુરુષ એકવચન છે, ઈટ માં ગણાય છે. ધ કાઉ એક જ વચન છે એટલે ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે ક્રિયાપદના અંતે આપણે શું લગાવવાનું છે? એસ લગાવવાનું છે. એટલે નંબર 5 માં લખીએ EAT ઈટ હોય એની પાછળ એસ લાગશે એટલે ઈટ્સ થઈ જશે. ધ કાઉ ઇટ્સ ગ્રાસ. ગાય ઘાસ ખાય છે. તો બાળકો આપણે સાદા વર્તમાન કાળની ખાલી જગ્યા જે હતી એના જવાબ અહીંયા મેં તમે લખાવેલા છે. ગો નું ગોસ થઈ જાય કારણ કે ત્રીજો પુરુષ એકવચન છે. મયુર દે છે, દે બહુવચન છે એટલે એમાં કાંઈ ફેરફાર ન થાય. લીવ નું લીવ જ રહેશે. દે લીવ ઇન જુનાગઢ. પછી અ બર્ડ પણ ત્રીજો પુરુષ એકવચન કહેવાય છે એટલે એમાં જે ક્રિયાપદ છે એમાં ફેરફાર થશે. વાય નીકળીને આઈએસ લાગશે એટલે અ બર્ડ ફ્લાઇઝ ઇન ધ સ્કાય. પક્ષી આકાશમાં ઉડી રહ્યું છે. પછી દે ખાલી જગ્યા અ સોંગ. તો દે આવ્યું ફરીથી બહુવચન છે એટલે એમાં ક્રિયાપદમાં ફેરફાર ન થાય. દે સિંગ અ સોંગ. પછી ફરીથી નંબર 5 જોઈએ ધ કાઉ ખાલી જગ્યા ગ્રાસ. ધ કાઉ ત્રીજો પુરુષ એકવચન છે એટલે એમાં પણ ક્રિયાપદના અંતે આપણે એસ લગાવીશું. જ્યારે બાળકો ત્રીજો પુરુષ એકવચન હોય એટલે કે હી શી ઈટ હોય ત્યારે આપણે એસ કે ઈએસ અથવા જે ફેરફાર થાય એ ફેરફાર આપણે કરવાના છે. સમજાયું? આ હતો પ્રશ્ન નંબર 12. પ્રશ્ન નંબર 12 માં જે ખાલી જગ્યા છે એના આન્સર મેં તમને અહીંયા લખાવેલા છે. હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 13.
કૌંસમાં આપેલા ક્રિયાપદોના સાદા ભૂતકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. હવે આ સાદો વર્તમાન કાળ હતો, હવે સાદો ભૂતકાળ આવ્યો. હવે આમાં ઈડી કે ડી પ્રત્યય લગાવવાનો છે. જ્યાં ઈ પાછળ હોય તો આપણે ખાલી ડી પ્રત્યય લગાવીશું, ડી, અને બીજું કાંઈ ન હોય તો ઈડી પ્રત્યય લગાવીશું, અથવા ફેરફાર પણ થઈ શકે છે. તો જોઈએ નંબર 1, મોહન ખાલી જગ્યા ધ બોલ. હવે જો અહીંયા પહેલું પ્રશ્ન નંબર 13 એમાં જોઈએ પહેલું છે મોહન. જો મોહન ત્રીજો પુરુષ એકવચન છે. અહીંયા ત્રીજો પુરુષ એકવચન એવું નથી જોવાનું. અહીંયા ફક્ત જે પાછળનું ક્રિયાપદ છે એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ જ આપણે લખવાનું છે. તો મોહન ખાલી જગ્યા ધ બોલ, તો થ્રો નું ભૂતકાળનું રૂપ થ્રુ થઈ જશે. શું થઈ જશે? થ્રુ. THREW. આમાં ત્રીજો પુરુષ એકવચન એવું જોવાનું જ નથી. આમાં જે કાંઈ કરતા હોય, કરતા જે કાંઈ પણ હોય એમાં આ રીતનું નથી જોવાનું. જે કોઈ પણ કરતા હોય પણ જે પાછળ ક્રિયાપદ આપેલું છે એનું ભૂતકાળનું રૂપ આપણે લખી દેવાનું છે. તો થ્રોનું ભૂતકાળનું રૂપ શું થાય? થ્રુ થાય છે. મોહન થ્રુ ધ બોલ. મોહન દડો ફેંકતો હતો. મોહન દડો ફેંકતો હતો. નંબર 2, વી ખાલી જગ્યા ક્રિસમસ. હવે સેલિબ્રેટ નું ભૂતકાળનું રૂપ શું થશે? સેલિબ્રેટેડ. સેલિબ્રેટ આપેલું હોય તો પાછળ ડી લગાવવાનું છે. સેલિબ્રેટેડ. વી સેલિબ્રેટેડ ક્રિસમસ. અમે ક્રિસમસ ઉજવ્યું હતું. અમે ક્રિસમસની ઉજવણી કરી હતી. આગળ જોઈએ નંબર 3, કોમલ ખાલી જગ્યા અ પિક્ચર. કોમલ ડ્રો. ડ્રો નું શું થઈ જશે? ભૂતકાળનું રૂપ ડ્રુ થઈ જશે. એટલે કોમલ ડ્રુ અ પિક્ચર. કોમલે ચિત્ર બનાવ્યું. ચિત્ર દોર્યું. ડ્રો એટલે દોરવું. કોમલે ચિત્ર દોર્યું. ભૂતકાળનું રૂપ છે એટલે ડ્રુ થઈ જશે. દે ખાલી જગ્યા ક્રિકેટ ઓન સન્ડે. નંબર 4 જોઈએ. તે ખાલી જગ્યા ક્રિકેટ ઓન સન્ડે. તો પ્લે. પ્લે નું ભૂતકાળનું રૂપ શું થશે? પ્લેડ થશે. પાછળ ઈડી લાગશે. પ્લે પાછળ આપણે ઈડી લગાવીશું. પ્લેડ. દે પ્લેડ ક્રિકેટ ઓન સન્ડે. તેઓ રવિવારના દિવસે ક્રિકેટ રમતા હતા. ભૂતકાળનું રૂપ રમ્યા હતા. તેઓ રવિવારના દિવસે ક્રિકેટ રમ્યા હતા. નંબર 5, હરી ખાલી જગ્યા હિઝ ફ્રેન્ડ. હેલ્પ નું ભૂતકાળનું રૂપ લગાવીશું આપણે. તો હેલ્પ નું શું થઈ જશે? હેલ્પ્ડ થઈ જશે. ઈડી લાગશે પાછળ. હેલ્પ્ડ. એટલે અહીંયા ભૂતકાળનું રૂપ લખવાનું છે. આમાં ત્રીજો પુરુષ એકવચન એવું કાંઈ નથી જોવાનું. કરતા ગમે તે હોય, કરતા મોહન, વી, કોમલ, દે એકવચન હોય કે બહુવચન હોય, કરતા ગમે તે હોય, પણ અહીંયા જે ક્રિયાપદ છે એના આપણે ભૂતકાળના રૂપ લખવાના છે. બાળકો જે ભૂતકાળના રૂપ આવતા જાય છે એ બધા તમારે મોઢે કરી લેવાના છે. જ્યાં જ્યાં ભૂતકાળના રૂપ અહીંયા પણ મેં તમને લખાવેલા છે 12, પછી અહીંયા પણ આવ્યા છે. આ જે નવા તમને ભૂતકાળના રૂપ મળતા જાય એ તમારી એક લિસ્ટ બનાવી દેવાનું છે અને એની નોંધ રાખવાની છે કે આનું ભૂતકાળનું રૂપ શું થાય છે અને એ તમારે મોઢે કરી લેવાનું છે. તો પ્રશ્ન 13 અહીંયા આપણે પૂરો થાય છે. 5 પ્રશ્નો. હવે આપણે પ્રશ્ન નંબર 14 જોઈએ. પ્રશ્ન નંબર 14 શું છે? કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્નોના ઉત્તર લખો. તો આપણે જોઈએ પ્રશ્ન નંબર 14. જો તમારે આ બાકી હોય તો તમે આનો સ્ક્રીનશોટ લઈ લ્યો અને એ પૂર્ણ કરી લ્યો. સ્ક્રીનશોટ લેવાઈ જાય અને બાકી હોય તો એ પૂર્ણ કરી દેજો. હવે આપણે પ્રશ્ન નંબર 14 જોઈએ. જે છેલ્લો પ્રશ્ન નંબર 14 છે એમાં શું છે? કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્નોના જવાબ લખો. હવે તમને કૌંસમાં જે જવાબ આપેલો છે એનો ઉપયોગ કરીને આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. ચાલો જોઈએ. એક્ઝામ્પલ પણ આપેલું છે. શું છે? હું ક્લીન ધ ઓફિસ. ઓફિસ કોણે સાફ કરી? કોણે સાફ કરી છે ઓફિસ? તો જોઈએ ધ પ્યુન. પ્યુન છે. પ્યુન એટલે પટ્ટાવાળો. ધ પ્યુન. જ્યાં હું આવે ને ત્યાં હુંની જગ્યાએ જવાબ આપણે લખી દેવાનો અને બાકીનું વાક્ય સેમ લખી દેવાનું છે. ધ પ્યુન ક્લીન ધ ઓફિસ એટલે પટ્ટાવાળાએ ઓફિસ સાફ કરી હતી. સમજાયું? હવે આગળ જોઈએ નંબર 1. જ્યાં હું આવશે ત્યાં તમારે કૌંસમાં આપેલો જવાબ લખીને બાકીનું વાક્ય પૂરેપૂરું લખી દેવાનું છે. પ્રશ્ન નંબર 14 જોઈએ. એમાં
વાક્ય Who helps the old man? ઓલ્ડ મેન એટલે ઘરડું માણસ. ઘરડા માણસને કોણે મદદ કરી? કોણ મદદ કરે છે? Who helps the old man? ઘરડા માણસને કોણ મદદ કરે છે? તો કૌંસમાં જુઓ જયેશ આપેલું છે, તો who ની જગ્યાએ જયેશ લખી દેશું. જ્યારે who આવે છે ત્યારે અને બાકીનું વાક્ય હોય છે તો who ની જગ્યાએ આપણે એનો જવાબ લખી દેવાનો જયેશ. પછી જે બાકીનું વાક્ય છે એ આપણે પૂરેપૂરું લખી દેવાનું છે. Who helps the old man? જયેશ helps the old man. જયેશ helps the old man. આ પહેલાનો જવાબ છે. હવે આગળ જોઈએ નંબર 2. When do you get up? તમે ક્યારે ઉઠો છો? તો do you જ્યારે તમને પૂછવામાં આવે પ્રશ્ન તો તમારે I થી જવાબ આપવાનો છે. ગમે ત્યારે તમને પ્રશ્ન પૂછવામાં આવે you કરીને પૂછવામાં આવે તો તમારે I થી આન્સર આપવાનો છે. When do you get up? તમે ક્યારે ઉઠો છો? get up એટલે ઉઠવું. I get up in the morning. I get up at 6 o'clock. શું થશે? I get up. લખીએ આપણે આન્સર. I get up at, જો કૌંસમાં આપેલું છે જવાબ. શું જવાબ આપેલો છે? at 6 o'clock. તો I get up at 6 o'clock. હું 6 વાગે ઉઠું છું. જ્યારે પણ તમને યુ થી પ્રશ્ન કરવામાં આવે, જો when do you get up? તમે ક્યારે ઉઠો છો? તો આપણે આન્સર શેનાથી લખવાનું? I થી. યુ થી પ્રશ્ન હોય તો I થી જવાબ આપવાનો. એનો મતલબ એ છે કે તમને પ્રશ્ન પૂછવામાં આવે છે તો તમે પોતાના માટે જવાબ આપો તો કઈ રીતે આપો? I થી આપો. તો એ શું થશે? I પછી શું છે? get up. I પછી હંમેશા ક્રિયાપદ લેવાનું. કરતા પછી શું આવે? ક્રિયાપદ આવે. get up શબ્દ ક્રિયાપદ છે. ઉઠવું. get up એટલે ઉઠવું. I get up પછી જવાબ લખી દેવાનો છે at 6 o'clock. I get up at 6 o'clock. હું 6 વાગે ઉઠું છું. પછી જોઈએ નંબર 3. Who has a red balloon? કોની પાસે લાલ ફુગ્ગો છે? તો ફરીથી who થી પ્રશ્ન આવ્યો. હવે who થી પ્રશ્ન આવે ત્યારે who ની જગ્યાએ આપણે આન્સર લખીને બાકીનું વાક્ય સેમ લખી દેવાનું છે. તો આશિષ has a red balloon. તો ત્રીજા આન્સરમાં લખીએ આશિષ has a red balloon. આશિષ has a red balloon. આશિષ પાસે લાલ ફુગ્ગો છે. સમજાયું? જ્યાં who આવે ત્યાં આન્સર લખીને બાકીનું વાક્ય સેમ લખવાનું. જ્યારે પણ તમને who થી પ્રશ્ન પૂછાય એ તો ખૂબ જ ઈઝી છે. એમાં તમારે ફક્ત જે વ્યક્તિનું નામ છે એ વ્યક્તિનું નામ લખીને બાકીનું વાક્ય સેમ લખી દેવાનું છે. આશિષ has a red balloon. આશિષ પાસે લાલ ફુગ્ગો છે. નંબર 4. which film did you see? which એટલે કઈ, ફિલ્મ એટલે ફિલ્મ. કઈ ફિલ્મ તમે જોઈ? did you. જો ફરીથી તમને પ્રશ્ન પૂછવામાં આવ્યો did you see? તમારે હંમેશા આખું વાક્ય પહેલા વાંચી જવાનું છે, એનું ગુજરાતી સમજવાનું છે અને પછી એનો જવાબ દેવાનો છે. તો શું છે? which film કઈ ફિલ્મ did you see તમે જોઈ? કઈ ફિલ્મ તમે જોઈ? તો તમે આન્સર કઈ રીતે કરશો? I. યુ થી પ્રશ્ન પૂછેલો છે, તમને પ્રશ્ન પૂછવામાં આવેલો છે તો તમે તમારા માટે કઈ રીતે આન્સર આપશો? I થી આન્સર આપશો. તો I. હવે જો did આવ્યું, did એટલે ભૂતકાળનું છે એટલે આપણે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ લખવાનું છે. I પછી see નું ભૂતકાળનું રૂપ saw થશે. શું થશે? saw. જો ફરીથી આ ભૂતકાળનું રૂપ આવ્યું તો તમારે એક પેજ બનાવીને ભૂતકાળના રૂપ માટેના ક્રિયાપદ લખવાના છે. તો see નું શું થઈ જશે? saw થઈ જશે. I saw ગુજરાતી ફિલ્મ. પછી ડાયરેક્ટ આન્સર લખી દેવાનું છે. I saw ગુજરાતી ફિલ્મ. એમાં પછી which અને did નો ઉપયોગ કરવાનો નથી કારણ કે did નું ભૂતકાળનું રૂપ અહીંયા આવી જાય છે એટલે did નો ઉપયોગ કરવાનો નહીં. I saw ગુજરાતી ફિલ્મ. સમજાયું બાળકો? હવે આગળ જોઈએ નંબર 5. અહીંયા તમને સાદા વર્તમાન કાળના પણ પ્રશ્નો છે, પ્રશ્નો પૂછેલા છે અને સાદા ભૂતકાળના પ્રશ્નો પણ પૂછેલા છે. જ્યારે આન્સર આપીએ ત્યારે આપણે એનું ભૂતકાળનું રૂપ, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ લખવાનું છે. બરાબર? અને જ્યારે સાદો વર્તમાન કાળ હોય તો ક્રિયાપદના અંતે જો ત્રીજો પુરુષ એકવચન હોય તો એસ લગાવીશું
અને ત્રીજો પુરુષ એકવચન ન હોય તો આપણે એસ લગાવવાનું નથી, ક્રિયાપદ બેઠું લખવાનું છે. નંબર 5 જોઈએ. વોટ ડીડ યોર ફાધર ડ્રિંક? તમારા પિતાજી શું પીએ છે? આવ્યું યોર ફાધર, યોર આવ્યું તો આન્સર શેનાથી દેશો? માય ફાધર. સમજાયું? તમને પૂછવામાં આવે એટલે તમારે પોતાના વિશે લખવાનું છે. વોટ ડીડ યોર ફાધર ડ્રિંક? તમારા પિતા શું પીવે, શું પીતા હતા? જો ભૂતકાળનું વાક્ય છે, ડીડ છે એટલે ભૂતકાળ આવશે. જ્યારે ડીડ આવે તો ભૂતકાળ છે એવું સમજવાનું છે, અને જ્યારે ડુ અથવા ડઝ આવે તો એને વર્તમાન કાળ છે એમ સમજવાનું છે. સમજાયું બાળકો? તો નંબર 5 જોઈએ. વોટ ડીડ યોર ફાધર ડ્રિંક? તમારા પિતાજી શું પીતા હતા? તો લખીએ માય ફાધર. શું લખીશું? માય ફાધર. હવે ભૂતકાળ છે તો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ લખવાનું. આપણે અહીંયા લખ્યું એમ આઈ સો કર્યું એટલે માય ફાધર ડ્રિંકનું ડ્રેન્ક થઈ જશે. શું થઈ જશે? ડ્રેન્ક. માય ફાધર ડ્રેન્ક ટી. બસ પછી આન્સર લખી દેવાનો છે, જે કૌંસમાં આન્સર આપેલો છે એ. માય ફાધર ડ્રેન્ક ટી. મારા પિતાજી ચા પીતા હતા. હવે આગળ જોઈએ. નંબર 6. વેર ડુ ધ શિપ સેલ? એટલે વહાણ ક્યાં સહેલ કરે છે? ઓન ધ સી એટલે દરિયામાં. તો આપણે આન્સર આપીએ ધ શિપ સેલ. હવે અહીંયા આપણે લખીશું ધ શિપ્સ. ધ શિપ, અહીંયા જે વસ્તુ છે એને આપણે પહેલા લઈશું. ધ શિપ્સ સેલ, પછી ક્રિયાપદ લઈશું. જે વસ્તુ છે એ લેવાનું, પછી અહીંયા ક્રિયાપદ લેવાનું. હંમેશા કરતા હોય એ પહેલા લેવાનું, પછી ક્રિયાપદ લેવાનું છે. એટલે ધ શિપ્સ સેલ ઓન ધ સી. ઓન ધ સીઝ એટલે દરિયામાં. દરિયામાં વહાણો સહેલ કરે છે. પછી આગળનું કાંઈ લેવાનું નથી. આગળ જોઈએ. હું ટોટ યુ ઇંગ્લિશ? તમને અંગ્રેજી કોણ ભણાવતા હતા? ટોટ. ટોટ એ ટીચનું ભૂતકાળનું રૂપ છે. ટીચનું ભૂતકાળનું રૂપ શું છે? ટોટ. તમને અંગ્રેજી કોણ ભણાવતા હતા? તો જો ફરીથી કૌંસમાં નામ આપેલું છે અને હુથી પ્રશ્ન છે, એટલે હુથી પ્રશ્નમાં નામ પહેલા આપણે લખી દેવાનું છે મિસિસ મહેતા. મિસિસ મહેતા ટોટ યુ છે તો અસ કરી દેવાનું છે. અસ એટલે અમને. મિસિસ મહેતા ટોટ અસ ઇંગ્લિશ. મિસિસ મહેતા અમને અંગ્રેજી ભણાવતા હતા. હવે આગળ જોઈએ. વેર વેર યુ ઇન ધ મોર્નિંગ? તમે સવારમાં ક્યાં હતા? તો ઇન ધ ગાર્ડન એટલે બગીચામાં હતા. તો યુ તમને પૂછવામાં આવેલું છે એટલે આઈ થી આન્સર આપશો તમે. આઈ પછી ક્રિયાપદ લેશું. આઈ વોઝ. આપણા પોતાના વિશે છે. આઈ વોઝ ઇન ધ ગાર્ડન. આઈ વોઝ ઇન ધ ગાર્ડન ઇન ધ મોર્નિંગ. ઇન ધ મોર્નિંગ સવારમાં હું ગાર્ડનમાં હતો. સવારમાં હું ગાર્ડનમાં હતો. વેર વેર યુ ઇન ધ મોર્નિંગ? I was in the garden in the morning. હું સવારમાં બગીચામાં હતો. આગળ જોઈએ. વેર ઇઝ ધ પ્રિન્સિપાલ? પ્રિન્સિપાલ ક્યાં છે? તો ઇન ધ ઓફિસ. તો ધ પ્રિન્સિપાલ આન્સર આપીશું આપણે કર્તાને પહેલા લઈ લેવાનું છે. જે કરનાર છે, જે વ્યક્તિ છે એને હંમેશા પહેલા લેવાનું છે. ધ પ્રિન્સિપાલ is in the office. પ્રિન્સિપાલ ઓફિસમાં છે. 10મું વાક્ય જોઈએ. which dress did કવિતા like? કવિતાને કયો ડ્રેસ એટલે પોશાક, કયો પોશાક ગમે છે? તો કવિતા લાઇક્ડ. જો કવિતા પહેલા આપણે કર્તાને લઈ લઈએ. જે કરનાર છે, વ્યક્તિનું નામ છે એને લઈ લેવાનું છે કવિતા, અને પછી ક્રિયાપદ લેવાનું છે. હવે ભૂતકાળ છે, વાક્ય ભૂતકાળનું છે તો આપણે ડી લગાવી દઈશું ક્રિયાપદમાં. કવિતા લાઇક્ડ શું ગમે છે? ને જો કૌંસમાં આન્સર છે પિંક ડ્રેસ. શું ગમે છે? પિંક ડ્રેસ. એટલે આપણે અહીંયા લખીશું પિંક ડ્રેસ. કવિતાને પિંક ડ્રેસ ગમે છે, ગુલાબી પોશાક ગમે છે. આગળ જોઈએ. નંબર 11. વેન ડીડ ફાધર રિટર્ન?
પિતાજી ક્યારે પાછા ફરે છે? ફર્યા હતા, ભૂતકાળનું રૂપ છે. વેન ડીડ ફાધર રિટર્ન? પિતાજી ક્યારે પાછા ફર્યા હતા? તો લેટ એટ નાઇટ, મોડા, રાતે મોડા પાછા ફર્યા હતા. તો નંબર 11 લખીએ. વેન ડીડ ફાધર, તો ફાધર થી આન્સર લખીશું. જોવાનું, માય ફાધર હોય તો માય ફાધર કરવાનું, યોર ફાધર હોય તો યોર ફાધર. ગમે કરતા જેવું હોય ને એવું જ આપણે લખવાનું છે. ફક્ત ફાધર છે તો આપણે અહીંયા ફક્ત ફાધર લખીશું. ફાધર રિટર્ન, ક્રિયાપદ લખીશું રિટર્ન. પાછળ ઈડી લાગશે કારણ કે ભૂતકાળનું વાક્ય છે. રિટર્ન લેટ, આન્સરમાં શું છે? લેટ એટ નાઇટ, રાતે મોડા પાછા ફર્યા હતા. પિતાજી રાત્રે મોડા પાછા ફર્યા હતા. આગળ જોઈએ નંબર 12. હું ઓપન ધ ગેટ, કોણે દરવાજો ખોલ્યો હતો? તો કૌંસમાં નામ આપેલું છે રામજીભાઈ, તો આપણે હુની જગ્યાએ રામજીભાઈ લખી દઈએ. રામજીભાઈ ઓપન, પછી સેમ વાક્ય લખી દેવાનું છે. ઓપન ધ ગેટ, ઓપન ધ ગેટ, રામજીભાઈએ દરવાજો ખોલ્યો હતો. સમજાયું બાળકો? આ આન્સર કઈ રીતે બને છે એ મેં તમને બતાવ્યું છે. તમારે એને સમજીને વ્યવસ્થિત રીતે જવાબ લખવાના છે. બારે બાર જવાબ તમારી સ્વપોથીમાં લખી લેવાના છે. જો બાકી હોય તો તમે એનો સ્ક્રીનશોટ લઈ શકો છો. તો તમને આ વાક્યો વિશેની સમજૂતી મળી જ ગઈ હશે. તો હવે બાળકો આગળ જોઈએ પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5 માં શું છે? મેઘધનુષ્યનું ચિત્ર દોરી તેમાં રંગ પૂરો. જો એમાં બોક્સ આપેલું છે અને બોક્સમાં હેડિંગ પણ છે ધ રેઇનબો. ધ રેઇનબો એટલે મેઘધનુષ્ય. હવે મેઘધનુષ્યનું ચિત્ર તમારે જાતે દોરવાનું છે અને જો તમને ન આવડે તો તમારી ચોપડી, અંગ્રેજીની ચોપડીમાં મેઘધનુષ્યનું ચિત્ર આપેલું જ છે. જ્યારે યુનિટ 2 માં તમે જોશો તો એમ જે કવિતા છે ધ રેઇનબો કવિતા, એ કવિતામાં તમને મેઘધનુષ્યનું ચિત્ર આપેલું છે રંગબેરંગી. એ તમારે તમારી સ્વપોથીમાં દોરવાનું છે અને એમાં રંગ પૂરવાનો છે સારી રીતે, બરાબર. પછી જુઓ પાછળ જે પાના નંબર 24 પર છે એમાં પ્રશ્ન નંબર 16 છે કે પાઠ્યપુસ્તક પાના નંબર 20 પર આપવામાં આવેલું છોટું અને મોટુંનું ચિત્ર દોરી તેમાં રંગ પૂરો તેમજ વાર્તા લખો અને વર્ગના બુલેટિન બોર્ડ ઉપર મૂકો. તો બાળકો આ પ્રશ્ન તમારે કરવાનો નથી. પ્રશ્ન નંબર 16 આપણે કરશું નહીં. પ્રશ્ન નંબર 16 આપણે કરવાનો નથી. એટલે પ્રશ્ન નંબર 15 જો તમારું કમ્પ્લીટ થઈ જાય મેઘધનુષ્યનું ચિત્ર, તો એમાં રંગ પૂરીને ચિત્ર વ્યવસ્થિત તમારે કમ્પ્લીટ કરવાનું છે. એટલે પ્રશ્ન નંબર 15 સુધી થાય એટલે આપણે સ્વપોથીમાં યુનિટ નંબર 2 પૂરું થઈ જશે. તો યુનિટ નંબર પૂરું થઈ જશે 2. પછી આપણે આગળનું બીજા વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો.